વવાર ગામ એ ચારણોનું સુપ્રસિદ્ધ ગામ છે અને અહીંયા મોરદાદાના બેસણા છે. મોરદાદાને માનતો આ ચારણ સમાજ એની પરંપરા મુજબ અહીં નવું મંદિર બન્યું એનો આજે બીજો પાટોત્સવ છે. એની હું ખૂબ શુભકામના પાઠવું છું. મોરદાદા સૌના ઉપર કૃપા કરે, બધાનું ભલું કરે એવી મોરદાદા પાસે પ્રાર્થના કરું છું. આ વવાર ગામને સોનબાઈ માએ પણ પોતે જ્યારે આ પૃથ્વી ઉપર વિદ્યમાન હતા ત્યારે અહીંયા આવી અને સમાજને શિક્ષણ તરફ, પ્રગતિ તરફ વાળવા માટે સોનલ માતાએ ખૂબ પ્રયાસો કર્યા હતા, જેનું પરિણામ આજે આપણે દેખાઈ રહ્યું છે. અને સોનબાઈ માની જન્મ શતાબ્દી હતી ત્યારે મઢડામાં ભવ્ય ઉત્સવ અને ગામો ગામ ભવ્ય ઉત્સવો ચારણ ગામોમાં થયેલા. ત્યારે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ સોનબાઈ માને યાદ કરી, વવાર ગામને પણ ત્યાંથી દિલ્હીથી ઓનલાઈન યાદ કરી અને સૌને શુભકામના પાઠવી હતી. તો એવું આ મોરદાદાનું ગામ છે. પ્રકૃતિ પ્રત્યે સૌ સજાગ રહે, કારણ કે મોરદાદામાં પણ એક મોરનો ઉલ્લેખ છે. આપણા દેવી દેવતાઓની પાસે પણ વાહનોની અંદર પ્રાણીઓ હોય છે. તો આ પ્રાણી ક્યારે બચશે કે જ્યારે પાણી અને વૃક્ષો બધું બચશે, ત્યારે જરૂર એનો ઉપયોગ થશે. એટલે આપણે વધુ વૃક્ષો વાવીએ, વાડીના શેડા ઉપરના વૃક્ષો ન કાપીએ એવી હું આપના દર્શક મિત્રોને આપના માધ્યમથી અપીલ પણ કરું છું કે આપણે પ્રકૃતિને બચાવશું તો પરમાત્મા રાજી થશે અને આપણે પણ સૌ કોઈ સુખી થશું. ફરીથી વવાર ગામે ચારણ સમાજે આજે મને જે આમંત્રણ આપી અને આ દર્શનના કાર્યમાં, આ પુણ્ય કાર્યમાં ભાગીદાર બનાવ્યો એ બદલ સૌનો હું આભાર પણ વ્યક્ત કરું છું અને આ પાટોત્સવ નિમિત્તે હું એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું. પહેલાં તો જય મોરડા આપ સૌને. આપ પહેલાં અહીંયા પધાર્યા, આપનું પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા આજનો કાર્યક્રમ આજથી 2 વર્ષ પહેલાં મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. તે વખતે અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખ શ્રી રૂપાલા સાહેબ પણ અહીંયા પધાર્યા હતા, કેન્દ્રીય મંત્રી હતા ત્યારે. તે સિવાય ઘણા મહાનુભાવો. તે પછી અમે દર વર્ષે નક્કી કરેલું કે દર 12 મહિને એક મંદિરનું પાટોત્સવ થવું જોઈએ. તેમાં સંતવાણી રૂપી જે પણ રકમ ભેગી કરી, મેન કામ, કારણ કે આપણી ગૌત્રી માતાઓ માટે જે પણ રકમ આવે છે, નાના મોટા કાર્યક્રમો ગામમાં કરતા હોઈએ અને આ એક ઈચ્છા હતી દર વર્ષે એક પાટોત્સવ ઉજવીએ અને એમાં જે પણ રકમ મળે એ ગાયો માટે અમે એકઠી કરીએ છીએ. ખાસ બાબુભાઈ, આપણો જે આ ગામ છે અન્ય ગામોને પ્રેરણારૂપ છે. ઘણા આપણા અહીંયાથી થઈ ગયા દેવો અને આ ગામની વિશેષતા એ વિશે જણાવશો? મેન તો મોરદાદાની અસીમ કૃપા છે વવાર ઉપર. અમે એમને અમારા ઈષ્ટદેવ તરીકે માનીએ છીએ અને હાજરા હાજર દેવ છે. જ્યારે પણ કોઈ પણ ગામને અથવા ગામ બારે વસતા કોઈ પણ 18 વર્ષને જ્યારે પણ સંકટ પડતો હોય ત્યારે એક ખાલી નામ મોરદાદાનું લેતા હોય ત્યારે એમના કામ થઈ જતા હોય છે. એવા અમારા ઈષ્ટદેવની છત્રછાયામાં આ બધા સારા કાર્યો કરી રહ્યા છીએ. ખાસ આ ગામની દીકરીઓ પણ આગળ વધી રહી છે. યુવાનો તો આગળ છે પણ દીકરીઓનો પણ આ ગામમાં ખાસ આજે હું ઉલ્લેખ કરીશ નીલકંઠ કંપનીના MD નકુલભાઈ અયાચી. એ પણ આજે અહીંયા પધાર્યા હતા. અમે એને રિક્વેસ્ટ કરેલી, ગામમાં એક વખત આવેલા, ભાઈ દીકરાઓ માટે તો છે, દીકરાઓ તૈયારી કરી શકે તે માટે અમારી પાસે લાઇબ્રેરી છે, એમની સગવડ છે, પણ દીકરીઓ પણ, ગામની દીકરીઓ પણ આગળ સરકારી નોકરીમાં ભાગ લઈ શકે, એ તૈયારી કરી શકે તે માટે અમે રિક્વાયરમેન્ટ કરી હતી અને તરત જ હા પાડી. 40 થી 45 લાખ રૂપિયાના ખર્ચે અને આખો સંકુલ બનાવી દીધો છે. એ પણ સાહેબ કામ પૂર્ણ થવાના આરે છે. તો ખૂબ ખૂબ આભાર નકુલભાઈનો પણ. અમે એક જ વાર રિક્વેસ્ટ કરી અને આખું એટલું મોટું અમારી દીકરીઓ માટે કામ કરી આપેલ છે. અંતિમ પ્રશ્ન, આ જે આયોજન છે એને સફળ બનાવવા કોણ કોણ અગ્રેસર રહેતા હોય છે? સમસ્ત પહેલા તો અમારો આખો ગામ એકસમ થઈને આ કાર્ય કરીએ છીએ. એમાં કોઈ ભેદભાવ નહીં, કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, બધાનું મારું જ છે, પોતાનું છે. એવી રીતે બધા હળીમળી અને આ કાર્યક્રમ ઉજવતા હોઈએ છીએ. એમાં આજે ખાસ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ પણ પધાર્યા હતા અને એમણે પણ જે પર્યાવરણ માટે વાત કરી તો એના સ્વરૂપે એણે 1 કરોડ ને 1 લાખ જેવી ગ્રાન્ટ પણ અમારા ગામ માટે, તળાવ માટે ફાળવેલી છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. તે સિવાય અમારા પૂર્વ પ્રમુખ વિજયભાઈ ગઢવી, અમારા મુંદ્રા તાલુકા ચારણ સમાજના પ્રમુખ વિરમભાઈ ગઢવી, તાલુકા ભાજપના પ્રમુખ શક્તિભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ બાપુ વગેરે મહાનુભાવો, સાધુ સંતો, માતાજી આજે પધાર્યા હતા. જય મોરદાદા. મારું નામ ધનરાજ ગઢવી છે અને હું અહીંયા વવાર ગામનો રહેવાસી છું. મોરદાદા અમારા ઈષ્ટદેવ છે અને વર્ષો પહેલાં દાદાએ જે કામ કર્યા છે, અવતારી પુરુષ છે મોરદાદા. ચારણકુળમાં એમને આજે 18 વરણ મોરદાદાને માને છે અને મોરદાદા અમારા આસ્થા શ્રદ્ધાનું પ્રતીક,
ક્યારે પણ કોઈને મુશ્કેલી પડે ત્યારે દાદા મોરદાદા યાદ આવે અને દાદાને મુશ્કેલીમાંથી બહાર કાઢે એવો સમર્થ દેવ મોરદાદાનો આજે બીજો પાટોત્સવ અમારા વવાર ગામ વવાર સમસ્ત ચારણ સમાજ 18 વર્ણ મોરદાદાને માને છે. ત્યારે બધા ભક્તિભાવથી અમે મોરદાદાની નોમ અને પૂનમના દિવસે સમગ્ર વવાર ગામ એક થઈ અને દાદાની પેઢી પ્રસાદી અને ભવ્ય રાસ ગરબા અને ભજન કીર્તન કરી અને દાદાની અમે નોમ ઉજવીએ છીએ, પૂનમ ઉજવીએ છીએ. ખાસ આ ગામ રાષ્ટ્ર સેવામાં અગ્રેસર છે. ઘણા યુવાનો સેનામાં છે, સરકારી અધિકારીઓ છે, એ વિશે પણ જણાવો. અમારા ગામમાં ઘણા બધા ભારતીની સેવામાં જોડાયેલા છે, આર્મીમાં જેવું છે, પોલીસમાં પણ બહુ સારા એવા અમારા યુવાનો છે. અને બીજી ખાસ વાત, એક મોરદાદાના નામથી અમે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની એક સ્થાપના કરી આજથી 3-4 વર્ષ પહેલા, અને આજે એવો સારો એવો રિઝલ્ટ અમને મળી રહ્યો છે. અમારી વવાર ગામના તો દરેક યુવાનને અમારી ઈચ્છા છે ઘરે ઘરે ઓફિસર થાય, ઘરે ઘરે અધિકારી થાય અને સરકારી ભરતીમાં ખૂબ સારો એવો તેવી મહેનત કરી રહ્યા છે. અને દાદાની પૂર્ણ કૃપા છે અમારા ઉપર. ખાસ ગામના સરપંચ ઉપર મેન આધાર રહેતો હોય છે કોઈ પણ ગામનો વિકાસ. આપના યુવા સરપંચ જે બાબુભાઈ કામગીરી કરી રહ્યા છે, શું કહેશો? બાબુભાઈની બહુ સારી એવી કામગીરી છે. બાબુભાઈ આજે સક્રિય સરપંચ તરીકે મુન્દ્રા તાલુકાની અંદર હું તો એમ કહું છું કે વવાર ગામને આગળ આવવા માટે અમને ઘણું બધું એમના પ્રયત્નો થકી ખૂબ સારા એવા કાર્યો થઈ રહ્યા છે અમારા વવાર ગામની અંદર. અને આવનારા સમયમાં હજી ઘણા બધા અમને સારા કાર્યો કરવાના છે. આમ તો એક સાંકળ હોય એમાં કડીથી કડી જોડવાનું કામ બાબુભાઈએ કર્યું છે. બાબુભાઈ દરેક યુવાનો માટે એક પ્રેરણા સ્ત્રોત છે અમારા માટે, ગામ માટે સરપંચ તરીકે જેમણે પદવી સંભાળી અને આજે 4-5 વર્ષોમાં ખૂબ સારું એવું કામ થયું છે વવાર ગામની અંદર. ખાસ ધારાસભ્ય હોય કે પૂર્વ આપણા કચ્છ જિલ્લા ચારણ ગઢવી સમાજના પ્રમુખ હોય, એમને પણ ગામની મુલાકાત લીધી, આજે દેવના દર્શન કર્યા છે. અમારા વવાર ગામ ઉપર અમારા સમાજના પ્રમુખ હોય, પછી આદરણીય ધારાસભ્ય હોય, વવાર ગામ પ્રત્યે બહુ એમને એક છે કે વવાર ગામ કાંઈ કરી શકશે અને વવાર ગામે કરી બતાવ્યું છે. શિક્ષણની દુનિયામાં આજે પણ કચ્છ જિલ્લાની અંદર કોઈ પણ શિક્ષણની વાત આવે ત્યારે વાત વવાર ગામ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની આવે. એટલે અમારા ગામ ઉપર ઘણી બધી અપેક્ષાઓ છે અને આ અપેક્ષાઓ ઉપર અમને ખરા ઉતરવાની અમે ખૂબ એવી પ્રયાસો કરી રહ્યા છે. અને આવનારા સમયમાં વવાર ગામ એક રાજ્ય લેવલે સારામાં સારું ગામ તરીકે સાબિત થાય એવી મારી બધાની ઈચ્છા છે. અંતિમ પ્રશ્ન, આજે કયા ધાર્મિક કાર્યક્રમો યોજાયા? આજે સવારથી લઈ અને દાદાની શોભાયાત્રા, પછી દીપ પ્રાગટ્ય અને બધા મહેમાનોનું, સાધુ સંતો માતાજીઓ બધા પધાર્યા અને બપોરના બધા ભોજન પ્રસાદ લીધો. અને બપોર પછી ભવ્યાતિ ભવ્ય રાસ ગરબાનું આયોજન અને રાત્રિ દરમિયાન ભવ્યાતિ ભવ્ય લોકડાયરાનું આયોજન છે. અને તેમાં પણ ઘોર સ્વરૂપે જે કંઈ રકમ આવે એ અમે ગૌત્રીના લાભાર્થે, ગાયોના લાભાર્થે વાપરવાના છીએ.